સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીરાજચંદ્ર પ્રભુ ચરણ કમળમાં મૂકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. સમાધિ મરણની 36 માળા. હવે આપણે સમજવાની કોશિશ કરીએ કે કયું કર્મ જીવને કેટલો અંતરાય કરે છે મુક્તિમાં, શાશ્વત સુખમાં. અનાદિ મિથ્યા દ્રષ્ટિ ભવ્ય જીવ જે છૂટવાનો છે, પણ અનંતકાળથી મિથ્યા દ્રષ્ટિ છે, હજી સંકિત થયું જ નથી એ. અને જેને સંકિત થઈ ગયું છે અને વમી નાખ્યું એ પડ્યો, પાછો હવે કોશિશ કરે છે. બંનેની મુસાફરી શરૂ થાય છે. એટલે કાં તો આપણે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, કાં પહેલાં સંકિત થયું છે અને વમી નાખ્યું, શરૂ થાય છે. હવે અહીંથી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. સંકિત રોકે તે અનંતાનુમતિ કર્મ. વ્રત ન આવવા દે, નાનામાં નાનું વ્રત ન આવવા દે એ અપ્રત્યાખ્યાન. વ્રત લીધું પછી તોડાવે તે પ્રત્યાખ્યાનને આવરણ કરે. અને યથાખ્યાત ચારિત્રને આવરણ, તેથી કેવળ જ્ઞાન અટકાવે તે સંજ્ઞાન કશાય કહેવાય છે. એટલે શાસ્ત્રીય શબ્દો સમજી ગયા તો આપણને ખબર પડે કે હું કેની માળા કરું છું. સંકિત સાચી સમજણ જ ન આવવા દે એ અનંતાનુમતિ. હવે કરવું છે ને સમજણ આવી છે, પણ હજી વ્રત લેવા નથી આપતો, મારા નિયમ પાળવા છે. વચમાં આવે અપ્રત્યાખ્યાની. નિયમ લઈને પછી આવરણ કરે, તોડાવવાની કોશિશ કરવા માટે પ્રત્યાખ્યાની. અને યથાખ્યાત ચારિત્રને આવરણ, તેથી કેવળ જ્ઞાન અટકાવે. અહીંયા સુધી પહોંચી ગયો હોય, અટકાવી રાખે. એમાં આનંદ આવી વાત છે. છદ્મસ એટલે અજ્ઞાની. આપણે બધા છદ્મસ કહેવાય. કેવળ જ્ઞાન થવાની થોડીક જ વાત હોય ને છદ્મસ કહેવાય. એટલે 12મા ગુણસ્થાનક કે 16મો ગુણસ્થાનક છે. થયું કે થાય છે, આપણે પૂછે થઈ ગયું ત્યાં સુધીમાં થઈ જાય અંતર્મુહૂર્તમાં. એટલે છદ્મસ વિતરાક કહેવાય. થોડા જ વખત મને કેવળ જ્ઞાન થાય, છદ્મસ વિતરાકી દશા કહેવાય. અને છદ્મસ એટલે અજ્ઞાન. એટલે છદ્મસના જૈન પરિભાષાના અમુક શબ્દો જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે વાપરવા પડે. દર્શન, દર્શન એટલે સંપ્રદાય, દર્શન એટલે સંકેત, દર્શન એટલે જોવું. તો ક્યાં દર્શનના છો તમે? જૈન દર્શન, બૌદ્ધ દર્શન, વેદ દર્શન. દર્શન થઈ ગયું છે, સંકેત થઈ ગયું છે. દર્શન ને જ્ઞાન, દર્શન આવરણીય, જ્ઞાન આવરણીય. એટલે જે સ્થળે જે વિષયને અનુલક્ષીને શબ્દ પ્રયોગ થયો હોય, એટલે જૈન પરિભાષા એમાં અઘરી છે પાછી. એટલે આના અર્થ આ છે કે સંકિત રોકે તે અનંતાનુમતિ, વ્રત ન આવવા દે તે અપ્રત્યાખ્યાની, વ્રત લે પછી તોડાવે તે પ્રત્યાખ્યાનને આવરણ કરાવે, અને કેવળજ્ઞાનને અટકાવે તે સ્વંજનન કશાય યથાખ્યાત ચારિત્રને આવરણ. જેમ હોવું જોઈએ એમ આત્મા આત્મામાં જ રહે. નાનો એવો કશાય આવીને ઊભો રહી જાય. તે પ્રયોગ બતાવવું તો, રીધી સીધી ફરવું તો, કકડ ભૂસા સીધો પહેલા ગુણસ્થાનક આવીને બેસે. એટલે જે ગુરુજીને વળગે છે ને કે મને ભભૂતિ આપી છે, દોરો આપ્યો છે, માદળિયું આપ્યું છે, મંત્ર આપ્યો છે વ્યવહાર માટે, એ આત્મજ્ઞાની હોય જ નહીં કરે. કેટલું સહેલું છે આત્મજ્ઞાની ઓળખવા. એ આમ ગુરુ ઓળખવા બહુ અઘરું છે, સાવ સહેલું છે. વ્યવહાર માટે એક પણ ધર્મની ક્રિયાને અનુમોદન કરવાના ખાલી ભાવ કરે આત્મજ્ઞાની, કરતા નથી, ખાલી ભાવ કર્યા તરત સંકેત વમી નાખે. પળવારમાં મુનીશ્વરો, મહામુનીશ્વરો ગોપાલભાઈ લખ્યું છે, રીધિથી રીધી ભ્રષ્ટ થઈ જાય. આત્મજ્ઞાની કેવી રીતે હોય? એનો ગુરુ કેવી રીતે થાય? એને આત્મા જોતો હોય તોય છે ગુરુ, લૂંટાવું છે જાય બહારના ભાવમાં. અનંતકાલથી જે કરતો જ તો એના કરતાં ખરાબ કર્યું. કેમ? આ મળ્યું ને પછી આ કર્યું. તળિયે જ બેઠો તો વાંધો નહોતો કાંઈ. ઘોડાપુર આવે, હાથીપુર આવે, એ નીચે જ છે. એને શું કહેવત છે ને, મડાને વીજળીનો ભેર શું? એટલે મળદું છે ને વીજળીનો ક્યાંથી ડર લાગે? વીજળી પડે તો એની માથે મળદું જ છે. તો જે ચડ્યો છે થોડોક, એને આવું થશે. આશ્ચર્ય છે. એટલે આપણે કાચના ઘરમાં છીએ. હવે આપણે ભૂલ કરશું તો બહુ મોટું નુકસાન છે. મુંબઈથી આવતો હોય ટ્રેનમાં, એટલે લુખ્ખા ફરતા હોય ટ્રેનમાં, ટીસી આવે કે પોલીસ આવે તો ઉતાર બીજી ટ્રેનમાં ચડી જાય સામે, જયપુર જતી હોય કે મુંબઈ જતી હોય.
આપણા ખીચામાં લાખનું બંડલ છે, આંખ બંધ કરીએ ચાલે, ખીચું કપાઈ જાય તરત જ. અંધારી રાતડી વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, એ રાજ એક તારો આધાર. આ બાણ હાથમાં નહીં હોય, આ ઢાલ હાથમાં નહીં હોય, લૂંટાઈ જશે. અંધારી રાતડીને વસમી છે વાટડી, લૂંટનારા છે હજાર, હે રાજ એક તારો આધાર. બીજો કોણ આધાર છે આપણે? આપણી માથે કોણ છે અત્યારે? આપણી શ્રદ્ધા અને પુરુષાર્થના બળ સિવાય આપણી માથે કોણ છે અત્યારે? બહુ દર્દનાક કહાની છે આપણી, આપણને કંઈ ખબર જ નથી. એટલે જે નફરકો થઈને બેઠો છે. સામાન્ય રીતે અનંતાનુબંધી એ ક્રોધમાન મેલ હોય ને, આખું જીવન ચાલે મરતા સુધી, એટલે અનંતાનુબંધીનું બંધ પડી જાય. અપ્રત્યાખ્યાની 1 વર્ષ ચાલે છે ગુનો, ક્રોધમાન માયા લોભ. આલોચી ન નાખે, પ્રતિક્રમી ન નાખે, ખમાવી ન લે. એટલે નિમિત્તથી દૂર રહેવાનું. આપણે ડગલે ને પગલે ક્રોધમાન માયાલોભના નિમિત્ત મળવાના જ છે, લૂંટનારા જ છે બધી. આપણી પાસે પૂન છે એટલે પાછળ બધા ફરવાના છે. પૂન ખવાઈ જશે પછી કોઈ પાછળ નહીં આવે. એટલે નિમિત્તવાથી જીવ છે, નિમિત્તથી દૂર રહેવાનું. તો ઘરમાં શું કરવાનું? કુપોલદેવ વચનામૃત 103 લખ્યું છે, ઘરમાં કુટુંબરૂપી કાજલની કોટડી છે. મોટો મોટો કુસંગ ઘરેથી શરૂ થાય છે, મા બાપ પતિ પત્નીથી, છોકરા છોકરીથી. પાકિસ્તાનનો અને અફઘાનિસ્તાનનો કોણ વચમાં આવ્યો આપણને પ્રાર્થનામાં? ઘરના વચમાં આવે છે. કુટુંબરૂપી કાજલડીના સવાસથી એનો સંસાર વધવાનો, જે અનાદિકાળનો કશાયનો પર્વત છે, ત્યાં અલ્પભાષી થવું, ઓછું બોલવું, અલ્પહાસી થવું, બહુ ખુશ. આ વેકેશનમાં તો પર્યુષણમાં અમે ગોવા જવાના છીએ, મરી ગયું. અલ્પહાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું. તમે અમારા ઘરે ક્યાંથી? પધારો પધારો. પછી બીજા રવિવાર નહીં જવાનું, છોડે કોઈ? અહીંયા જમી ગયો હોય રવિવારે, પછી બીજો રવિવાર ખાલી જાય. અલ્પહાસી, અલ્પ પરિચય, અલ્પ આવકારી, અલ્પ ભાવના દર્શાવી, પરિણામ વિચારવું, અલ્પ ગુરુ થવું. કંઈ કામકાજ હોય તો કહેજો અમારે જેવું. અમારે કેટરસની ઓળખાણ છે, તમારા છોકરાનો જન્મદિવસ આવે છે ને, લગ્ન દિવસ આવે છે ને, આપણે સત્તા બધાને અભક ખવડાવશું આપણે. ઓલો તો ગુનો કર્યો, આ હારે એટલો જ ગુનો કરશે. કરવું, કરોડવું, કરતા પછી અનુમોદવું, સરખો જ ગુનો છે. બલદેવ મુનિ, કઠિયારો અને હરણ ત્રણેયની સરખી ગતિ થાય છે. શાસ્ત્રમાં દાખલા છે. એટલે અબ ગુરુ થવું. કુપોલદેવ બધું આ 16મે વર્ષે લખ્યું છે કે કુટુંબમાં કેમ કરવું એ. 20મે વર્ષે લખ્યું છે. કાજલની કોટડી છે. ચલો સંસાર વધશે, નરદેને હારી જઈશ. અનંતાનુબંધી આખું જીવન, અપ્રત્યાખ્યાની 1 વર્ષ, પ્રત્યાખ્યાની 4 માસ સુધી ન હાલો છે ને તો પ્રત્યાખ્યાન આવરણ આવે. પછી વ્રત લે તોય તૂટવાનું શરૂ થઈ જાય, તરત તોડી જ નાખે. અને સ્વંજલન 15 દિવસ ચાલે એવા કશે. એ દોસ્તી જ ન હોય પણ દુશ્મની ક્યાં જ થાય? અમે તમને ઓળખતા જ નથી, દોસ્તી જ નથી પણ દુશ્મની ક્યાં જ થાય? એ મારો માન્યો હોય તો પછી બીજે વયું દુઃખ થાય ને. ભક્તિનો કરતા જ માટે મારો જે માન્યો જ નથી એને કેવું દુશ્મન? છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોની લીલા લેર. અસંગત થવાનું છે તો પાછળ પાછળ શું આવો છો? કુપોલદેવ મુનિને કહે છે, સરસંગ પરિત્યાગી સાધુ ઉગાડા પગે બેઠો. પોતે તો જોડા પહેરીને ઉઘાડ પગે નડિયાદથી ઈડર જાય છે. તમને કહેવાનું બધું કહી દીધું છે, જાઓ પાછા જાઓ. 2 મુનિને દર્શન કરવા છે, અમે એને કહી દઈશું ટપાલ લખીને, તમે વહી જાઓ. અંબાલાલ ગદલા ઉઠાવો. સૌભાગભાઈને કહે છે, અમને વ્યવહારની વાત નહીં લગતા, કંટાળો આવે છે. 44 વર્ષ મોટા. આપણે કોઈક વાત કરતા હોય અધ્યાત્મની બહાર, એમ કે તમે આવી વાત નહીં કરો, ઓલો બોલો જ લઈને સાંભળી ન જોઈએ. પછી તાર જેવા ઘણા જ મારી આગળ. અહીંયા 44 વર્ષ મોટા સૌભાગભાઈ. કુપોલદેવ 304માં લખે છે, અમને વ્યવહારની વાત નહીં લગતા, કંટાળો આવે છે. લખે છોરું રાયચંદના દંડવત નમસ્કાર પાછો. તો ખોટું ખોટું નમસ્કાર કરતા હતા. અહીંયા આત્માર્થની વાત, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રોગ. નહીં તો તમારી સાથે પત્ર વ્યવહાર નહીં, દોસ્તી જ નથી કરવી. મોટા બનાવીને લખે છે, પહેલાં કહી દીધું, હું મહાવીર છું, હું સર્વપ્રકારે સર્વજ્ઞ છું. જુઓ તો ખરા જગતને કેવા રૂપમાં મૂકું, આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હૃદય ત્યાગી રાજચંદ્ર. ખબર પડી આ આવવાનું નથી કાંઈ. મોટા બનાવી ચતુર્ભુજ બેચર 202મો પત્ર છે. હવે મહેતા તમે પત્ર નથી લખતા કે રીસાણા છો, ખોટું લાગ્યું છે, ચતુર્ભુજ બેચર લખે. કુપોલદેવ જવાબ લાગે, જે ખોટું જ છે તો બધું જે મિથ્યા છે તે વાટે સંબંધ વધારવો નથી.
અનંતકાળ આમાં જ ગયો છે. અમને એમાં રસ નથી સંબંધ વધારવામાં, એટલે પત્ર નથી લખતા. દુશ્મની નથી કાંઈ, તમારી દોસ્તી નથી કરવી. તમે અમને આત્મામાં કામ આવો એમ નથી, તમારે યાર બેસીને અમારું શું કામ છે? આ તો ગોતે તમે જવાના જ મંદિરમાં તો અમે જાય. તો હું તો મેચ જોઉં, તો કહું હું તારે જ ઘરે આવીશ, મેચ જોઈશું આપણે. ટકી રહ્યો હોય આમ, થોડોક ફૂંક લાગે તો અરે વયો જાય. વિતરાગ દર્શનની બધી ક્રિયા અસંગ થવા માટે છે. વચનામૃત 609. આ સમ્યક એકાંત છે, અસંગ થવા માટે જ ક્રિયા છે બધી. સંજ્ઞા યોગે જીવ ભૂલે છે. આ બધા દુઃખનું કારણ સંયોગ સંબંધ છે. વચનામૃત 659. એમ અનંત જ્ઞાનમન તીર્થંકર કહે છે, હું નહીં, કૃપાલદેવ કહે છે. 2 લીટીનો પત્ર છે ખાલી. આપણે સંઘ વગર ચાલતું નથી. અનંતાનુબંધી સમકિતને આવરણ કરે, દેશ વિરતિને આવરણ કરે તે અપ્રત્યાખાની, સર્વ વિરતિને આવરણ કરે તે પ્રત્યાખાની. સંયમ જ ન લેવા દે. અને યથાખ્યાત ચરિત્રને આવરણ કરે તે સંજલન કશાય. શાસ્ત્રમાંનું વર્ણન છે સમજવા માટે. અનંતાનુબંધી કશાય ગુંદર ચોપડીને જમીન પર આલોટે એવું કુનકુન આચાર્ય મારે જે સમજાવ્યું છે. ગુંદર ચોપડે વાંસે અને પછી જમીનમાં આલોટે, કેટલી ધૂળ ચોટે, પછી નીકળે. પછી ઠીકરું લેવું પડે, સાબુને ફીણ વાળે તોય ન નીકળે. બ્લીચિંગ પાવડર નાખે તો ફરફોલા થઈ જાય. એટલે ઠીકરું ઘસે ને એટલે થોડું લોહી નીકળે, પછી સાથે નીકળે. ગુંદર ચોપડીને જમીન પર આલોટે તેવું. અપ્રત્યાખાની કે છે તેલ ચોપડીને જમીન પર આલોટે. એટલે સાબુ ઘસે, પછી ફરીવાર પાછો નાય કાઢી નાખે, પછી ફરીવાર સાબુ ઘસે, એમ 2-3 વાર કરે. તેલ ચોપડીને જમીન પર આલોટે પછી સાફ કરે, સાબુથી ઘસ કરે ત્યારે સાફ થાય. પ્રત્યાખાની ભીનો થયો છે ને જમીન પર આલોટ્યો એટલે માટી ચોંટી જાય, એટલે પાણી નાખવું પડે. બહુ ઘસવાની જરૂર ન પડે, પણ પાણી તો નાખવું પડે. અને સૂકો હોય અને આળોટે તો ખંખેરે તો નીકળી જાય. પછી ત્યાં સૂકામ પડ્યા હોય આપણે આમ કરીએ પાછું સાફ થઈ જાય. પણ ગુંદર ચોપડીને ત્યાં પડે તો ક્રૂડ ઓઇલ એરંડિયું લગાડ્યું પછી અડે તો સાબુ પલાળ રાખવું પડે આખી રાત. એટલે કહે છે કે પ્રત્યાખાની ભીનોથી આળોટે અને માટી ચોટે તે, અને સંજ્વલન સૂકો જમીને પડીને આળોટ્યો ઊભો થઈને ખંખેરી નાખે તો સાફ થાય. આ અનંતાનુબંધી અપ્રત્યાખાની પ્રત્યાખાની સંજલનની વ્યાખ્યા છે સમજવા માટે. આપણા બધા ગુંદરિયા જ કર્મ હોય બધા. એટલે આલોચનામાં આવે ને, વેલ લુખાવે ચીકણા એણવીત કર્મ બંધન. આપણે બધું આમાં પૂરા ફોર્સ સાથે જ હોય. અને ધાર્મિક ક્રિયા બધી એકદમ ધીરે, પછી થશે ધીરે ધીરે. હમણાં એક ભાઈએ કીધું ને બાપુ કે એમ કહે છે ધીરે ધીરે બધું થશે. તો અનંતકાળથી કૃપાલદેવ લખે છે ક્ષણ કરતા અનંતકાળ વ્યતીત થઈ ગયો તારો, તો એ સીધી થઈ નહીં. ધીરે ધીરે શું દાખલો છે આ. એક મૌલવીને રોક્યા એક રાજાએ કે તારે રોજ સાંજે 4 થી 5 આવવાનું, કિતાબ વાંચીને જવાનું ધર્મનું, તને મહિને એટલું મહેનતાણું પગાર. મૌલવી તો બિચારા અધ્યાત્મ સંત સૂફી કિતાબ લઈને આવે. રાજા તો મિટિંગમાં હોય. આજે મૌલવીને ના પાડી દો એટલે બીજા આવે મંત્રી કે પહેરવાન કે આજે રાજાએ ના પાડી છે. એ બિચારા સાચા હતા, ખાલી પૈસા માટે કામ નહોતા કરતા, એને વિદ્યા ચડાવી હતી. તો લીલું કપડું બાંધીને મૌલવી કિતાબ લઈને વયા જાય. બીજે દિવસે આવ્યા, ત્રીજે દિવસે આવ્યા, 6 મહિના નીકળી ગયા અમને. ઠીક છે પગાર તો ચડે જ છે, મહિનો થાય એટલે પગાર આવી જાય એને ઘરે. પણ એ બરોબર, પણ મારે જે કરવું છે તો હું કરી નથી શકતો. કંઈ યોગાનું યોગ બનનાર ફરનાર નથી. મરી ગયા રાજા તો. જનાનો નીકળ્યો, બાંધ્યા, દાટવા લઈ જાય છે. ટાઈમ થયો રોજનો સાંજનો, એટલે એ જ ટાઈમે મૌલવી તો પુસ્તક લઈ અને ગયા કબ્રસ્તાનમાં. ચાલો ખાડો ખોદતા હતા ને, આ બધું પાણી બધું સાફ કર્યા હોય ને, અત્તર ને બધું બહુ વાપરે. ખાડો ખોદ્યો છે. મૌલવી વાંચવા માંડે પુસ્તક. બધા કે આ તો શું કરો છો? તો કે હું કિતાબ વાંચું છું. કેમ? તો કે રાજા રોજ મને બોલાવતા હતા પણ અવસર ન મળ્યો એટલે. આજે હવે છે ને એ કિતાબ, પણ એ તો મરી ગયા જ. કે એ તો મરી ગયા, તમે જીવો છો ને, તમે સાંભળી લો. કે હવે ધીરે ધીરે શું થશે? ધીરે ધીરે થાય. અનંતકાલથી જે ધીરે ધીરે નથી થયું એ થાય. ખોખોની રમત છે આ, ઉભડક બેસવું પડે, ગમે ત્યારે ખો આવશે. તારે માથે કોપી રહ્યો કાળ, પલોઠી વળીને બેસાય ખોની રમતમાં. પલોઠી વળીને બેસવું, ધીમે ધીમે થશે. આ તૈયાર, ખો ગમે ને આવે, ઉભડક બેસે તોય હારી જશે ટીમ. બધા એવા જ હશે તો ઉભડક ક્યાં.
એમ ન ચાલે કે એ તો મરી ગયા રાજા, તમે જીવો છો ને, તમે સાંભળી લો કે 6 મહિના ગયા આમ ને આમ. પણ એને ખાલી પગાર નહોતો જોતો એટલે કબ્રસ્તાન. જેને પગાર જોતો એ ગુરુ થાય ને ખીજાય જ. અપમાન કરે ઓલો આવે જ નહીં ને ક્યારે. ભૂલ કોણ બતાવે? જે પોતાના શિષ્યની નાની નાની ભૂલ નથી જાણતો એ આચાર્ય થવાને લાયક નથી. ગોપાલ જો ફોર્મ્યુલા આપી છે. આ તો કે તમે બહુ આગળ નીકળી ગયા છો, હવે તો સંકિત તો છે જ, હવે થોડા વખતમાં ક્ષાયિક સંકિત થશે એવું લાગે છે. એટલે ઓલો ગંભીર થઈ જાય. પછી ત્રીજી લાઈનમાં બેસતો ને પહેલીમાં આવી જાય, હારે બેવા માટે ધીરે ધીરે કે હું ન આવું ત્યારે તારે દુકાન ચલાવવાની. મોલ શરૂ કર્યો તો કેમ ચાલે? પછી સંભાળે કેમ આટલા બધા? ગોવાળ થયો ને, ઘેટા બકરા ગાય ભેંસ ધણ સંભાળે કેવી રીતે? એટલે જોઈએ ને 2-3 પ્રભુજી દાખલો આપતા. ગોવાળીઓ થયો ને, ધ્યાન રાખજે કે શંકર ભગતને કીધું ગોવાળીઓ થવું છે ને, એક ઢોર ગમણમાં જશે. ગોવાળ એટલે શું? એ ઢોરાને ચરાવવા લઈ જાય ગામને પાદરે ચરામાં. સાંજે મૂકી દે ભાગોળ ઉપર. ગાય ભેંસને ખબર હોય કે આપણું ઘર ક્યાં છે, પોતાના ઘરે જઈ અને ગમાણમાં બેસી જાય. ગમાણ કહેવાય એને ઘર. ગાય ભેંસ નાના બચ્ચા હોય, એ ગાય સાથે વાછોડ્યું ચાલતું હોય, એમ બધું. એ ઊભો રહે લાકડી લઈને. વચમાં કોઈક આડું જાય ને તો જોરથી અવાજ કરે, હે હે, એટલે પછી હાલવા માંડે. બધા ઢોર ગમાણમાં વયા જાય, પછી પોતાના ઘરે જવાય. એમ અસદગુરુ ગોવાળ થયો છે, ગુરુ થયો છે. એ બધા શિષ્યો મોક્ષે જાય છે ને ગમાણમાં સિદ્ધશિલાએ, પછી એનો નંબર લાગશે. સહેલું નથી આ. ગોળીઓ થવું જ કે બધા ઢોરા ઘરે જાય છે પછી તારો નંબર આવશે કે ઘરે જવાનો. નાનામાં નાની ભૂલ નથી જાણતો, કાંઈ વાંધો નહીં, તમે બહુ આગળ છો, કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે, કાંઈ વાંધો નહીં. ત્રાડુકે પ્રભુશ્રી ત્રાડુકતા બ્રહ્મચારીજીને 5 ભાષાની માસ્ટરી, વિલ્સન કોલેજનો BA. અગાસમાં અંતેવાદી થયા ને એ પહેલાં તો સમયસર બમેસર બધું ખાઈ ગયેલા. મગન બાપા એને 20 વર્ષ તમને વાત કરે, બોલ જ નથી ને. આત્મસિદ્ધિનું ઇંગ્લિશ ભાષાંતર લમણા દુખે આપણે વિચારીએ તો એટલું અઘરું. શેક્સપિયરિયન ઇંગ્લિશ હો યા, આપણું અમેરિકન ઇંગ્લિશ નહીં, એમ 10માં 0 મળે એમાં ગ્રામરમાં. યુરોપિયન ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ, સાચું, ઓક્સફોર્ડ ઇંગ્લિશ. પ્રોફેસર સ્કોટ તો ટીચર હતા એના. પ્રભુશ્રી એને ત્રાડુકતા ભૂલ થાય. હા બાપા તમે કહો એમ. બાપા આમ નહીં ને આમ બોલ્યા નથી. આ ગુરુજીને આ શિષ્ય અંબાલાલ સંઘપતિ આગમની પાઠશાળા ચલાવતા હતા. અંબાલાલ ગાદલા ઉઠાવો. અંતર્યામીપણાથી ગોપાલજીને ખબર પડી ગઈ કે હું ન હોત તો આ બધી વૈયાવચ કોણ કરત. તો સાચું જ હતું. અંબાલાલભાઈ સિવાય ગોપાલજીને આજે જ જાણે કોણ? રસોઈ કરે, વોચમેનગીરી કરે, સામાન ઉપાડે, લેવા જાય, મૂકવા જાય. ખાલી ગાદલું પાછળતા તને વિચાર આવ્યો. અંબાલાલ ગાદલા ઉઠાવો, કાઢી મૂક્યા. કેમ પૂછાય નહીં તો ક્યારે આવવા જ ન દે. કેમ પૂછે તો આજ્ઞા ગુરુનામ અવિચારણીય. સૌભાગભાઈને લખ્યું પત્રને, આ ગુરુજી અને આ ચેલા દાખલા જીવતા છે તો લોકો પાછા કેટલા શિષ્ય થઈને રહે છે અને ગુરુ થઈને રહે છે. એ અચંબા હો રે. હા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે. અપ્રત્યાખાની કશાય તેલ ચોપડે જમીન પર આળોટે અને સાફ કરે, સાબુથી ઘસે ત્યારે સાફ થાય. પ્રત્યાખાની ભીનો થઈ આળોટે અને માટી ચોટે તે પાણીથી સાફ થાય. સંયોલન સૂકો જમીને પડીને આળોટ્યો, ખંખેરી નાખ્યું, નીકળી ગયું. સંજુલન ભડકો, સૂકું ઘાસ બળે ને વહી જાય. ક્રોધથી પોતે પોતાની બહાર નીકળી જાય. હિન્દીમાં એમ કહેવાય, ઉર્દુમાં આપે છે બારોના. એટલે શાસ્ત્રીય પરિવેશમાં કરમગ્રંથમાં અને સમુદ્ઘાત કહેવાય. એટલો ક્રોધ આવે ને અનંતાનુમતિ, આપે છે બારોના, નીકળી જાય બહાર. કશાય સમુદ્ઘાત કહેવાય. ઘણા ધ્રુજતા હોય, ઝઘડો કરે ત્યારે મારી નાખવું એને. અનંતાનુમતિ કશાય છે. પર્વતની ફાટ મળે કેવી રીતે? અનંતાનુમતિ કશાયને પર્વતની ફાટનો દાખલો આપ્યો છે. અપ્રત્યાખાની ક્રોધ, જમીનની ફાટ. ધીરે ધીરે ધૂળ માટી કચરો જાય તો બુરાય કાળક્રમે. પ્રત્યાખાનને આવરણ કરનાર ક્રોધ, રેતીની ફાટ. પાછું ઢગલો ધક્કો મારીએ તો પાછું સમૂહનું કરીએ તો પછી એ ફાટ વહી જાય. ઓલી પર્વતની ફાટ જાય જ નહીં. જમીનની ફાટ, રેતીની ફાટ અને સંજુલન ક્રોધ, પાણીની લીટી. આમ પાણીમાં લીટી થાય, હજી આ પૂરી થાય તે ઓલી વહી ગઈ હોય. દાખલા આપ્યા છે કરમગ્રંથમાં સમજવા માટે. અનંતાનુમતિ, અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજુલન, પાણીની રેખા સમાન. હજી પૂરી થાય લીટી ત્યાં જ ભૂસાઈ જાય. એમાં આ ગુનાઓની સમજ આપી છે. આ ક્રોધની વાત કરી. એવી રીતે માન, મારા જેવો કોઈ નહીં.
માર્દવતા ગુણ, નમ્રતાથી વળે. અનંતાનુબંધી માન હોય ને પથ્થર જેવો, પથ્થરને વાળવો હોય તો વળે? વળે જ નહીં. મશીન લગાડો તો ભૂકો થઈ જાય, તૂટી જાય, વળે નહીં. અનંતાનુબંધી માન પથ્થર વળે કેવી રીતે? અપ્રત્યાખાની માન હાડકું મજબૂત, થોડુંક આમ મિલીમીટરના ભાગ જેટલું વળે. માઇક્રોસ્કોપમાં ફિઝિક્સમાં ખબર પડે, પદાર્થ વિજ્ઞાનમાં, કે થોડુંક નમ્યું છે. બહારથી દેખાય નહીં કે નમેલું, થોડોક ફરક પડે. પ્રત્યાખાને આવરણ કરવામાં લાકડું વાળવું તેવું. લાકડું મદદ કરે તો થોડું બેન્ડ થાય. એનો ટેબલના પાયા હોય ને પછી જોર કરીએ તો આમ થોડું વળે, પછી છોડી દે પાછું સીધું થઈ જાય. અને સંજુલનમાં નેતરની ફોટી કુણી હોય, જેમ વાળવું એમ વળે. કાચું સોનું વાળ્યું વળે જેમ એમ, થોડોક જ કશે. સાચી વસ્તુ ખબર પડે, ખોટું છોડી દે તરત જ. આ ખોટો રસ્તો છે, તરત જ છોડી દે. પછી આગ્રહ ન રાખે, પછી કદાગ્રહ ન રાખે, હઠાગ્રહ ન રાખે. અનંતાનુબંધી કશાય છે, સાચું મળ્યા પછી ખોટું પકડી રાખવું. પણ લોકો શું કહેશે, આટલા વર્ષથી તમે આમ કરતા હતા ને? અનંતાનુબંધી કશાય છે. આ લોકોને ખુશ કરવા છે કે આત્માને ખુશ કરવો છે, સત્પુરુષને ખુશ કરવો છે. ખબર પડી કે ખોટું હતું, જાગ્યા ત્યાંથી સવાર. દુશ્મની નથી કરવી, દોસ્તી નહીં. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. કેટલા ભાવની સગાઈ છે? કયો સંપ્રદાય સાચો, કઈ માં સાચી, કયો બાપો સાચો, કઈ પત્ની સાચી, કયો પતિ સાચો? અનાદિકાળના પરિભ્રમણમાં 188 પદ, કેટલી પત્ની, કેટલા પતિ, કેટલા મા બાપ કર્યા, કેટલા કુળ સંપ્રદાય હશે. જે કુળમાં જન્મે એનો ધર્મ ને, એમાં મોટો થાય. ના અમે બ્રાહ્મણ છીએ, અમે વૈષ્ણવ છીએ. એની 8મી પેઢીના બાપા હતા, એને તો લવ મેરેજ કરેલા કોળી સાથે, એને ખબર જ નથી. અને દાદાનું નામ નથી ખબર હોય તો 25મી પેઢીને ક્યાંથી ખબર હોય? મહાભારતના રચયિતા વ્યાસ વણપર્ણી ના હતા, એ તો કુંવારે કડક ચડેલા. પરાશર મુનિ મત્સ્યગંધ મચ્છીમાર સાથે પરણેલા. એ ક્યાં બ્રાહ્મણ છે? આ તો બધા માછીમારનો વંશ છે. ભેદી છે આ બધું, ન સમજાય એવું છે બધું. એટલે કવિતાઓ છે બધી મોટી મોટી. વ્યાસ તો વણપર્ણીના. તું ક્ષત્રિય છો, હથિયાર ઉપાડ. ક્ષત્રિય ક્યાં હતા? પાંડવો તો બધા બ્રાહ્મણ હતા. વ્યાસ તે નિયોગ કરેલો ને. વ્યાસ તો બ્રાહ્મણ ગણાય છે, પરાશર મુનિના પુત્ર. તો બ્રાહ્મણનો વંશ છે ને. ક્ષત્રિય ક્યાં હતા જ? ડીએનએ કરીએ તો કયો સંબંધ? આ તો સમજાવવાની શૈલી છે. રૂપકથી કહ્યું હોય બધું. સમજાવવાની શૈલી કરી, સ્યાદ વાત સમજણ પણ ખરી. સમજણ પછી બીજી કઈ, જ્યારે જો ચિત્તે સ્થિર થાય છે. અત્યારે શું છે? અત્યારે અમે કઈ માની લે કે 5 ઇન્દ્રિયના વિષય છોડ, કશાય છોડ, સાચો રસ્તો મળ્યો છે તો દોડવા માંડ. બધું સમજાય છે ધીરે ધીરે. અત્યારે સમજાવો તો ગહન વાત છે શિષ્ય. અત્યારે ન સમજાય તેને, કઈ સંક્ષેપે થાવ. અને અત્યારે બધું સમજે. મને આત્મ બતાવો પછી હું મંદિરમાં આવું. પછી મંદિરમાં શું કામ છે? તું જ મંદિર છો. તું જ્યાં હો ત્યાં મંદિર હોય. તારે મંદિરમાં શું જવું છે? તું હોય એ મંદિર. ઉપર જ્યાં ઉતરે હોય તો મંદિર થાય. પછી ઈડર, ઉત્તરસંડા, વડવા, જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જ્યાં હોય એ મંદિર થાય. પછી મંદિરમાં શું જવાનું છે? આપણને બધું મળી ગયું છે, હજી ફરે જ જ્યું. એવું પડી છે ને અનાદિકાળમાં બધી ફરવાની 14 રાત લોકો. અનંતાનુબંધી માયા એટલે છળ કપટપણું, વક્રપણું, વાંકાપણું, વાંસની જેવું. અપ્રત્યાખાની ઘેટાનું શીંગડું વળે થોડુંક, પાછું આમ થઈ જાય. રોજ વાળે ને થોડું તો પછી આમ આડું ઉગે પાછું. એ ઘેટાના ગોવાળને ખબર હોય. બધા કર્મગ્રંથમાં દાખલા આપ્યા છે. હવે તો ઘેટું જ ન જોયું એટલે શું થાય? એટલી ખબર હોય, રેમન્ડનું વૂલ આવે છે ઓસ્ટ્રેલિયાથી, એનું શૂટ પહેરું છું. પ્રત્યાખાનને આવરણ કરનાર માયા ગૌમૂત્ર સમાન. ગાડું જાય ને, પેલા બળદ જાય ને, પછી ડમરી ઉડે કે તડકો આવે કે ધૂળ, બીજું ગાડું આવે એટલે થોડી વાર મેં સુકાઈ જાય, ખબર જ ન પડે લીટી. અને ગૌમૂત્ર સમાન માટીમાં ચૂસાઈ જાય કે ભૂસાઈ જાય. અને સંજુલન, આપણે શાર્પથી પેન્સિલને અણી કાઢીએ ને, ઓલો સોલ નીકળે ને, એટલું નરમ વક્ર ખરું. નામ કરો તો પાછું બધું ભૂકો થઈ જાય. પાછું તો દાખલા આપ્યા જ કર્મગ્રંથમાં કે સંજુલન માયા
એ આવી લાકડાના છાલ રંધો મારીને પેન્સિલને શાર્પ કરી એવી રીતે. અનંતાનંદથી લોભ, ચોળ મજીઠનો રંગ કિરમજી નીકળે જ નહીં, ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત. કપડું ફાટી જાય પણ એ ડાઘો તો રહે જ. અનંતાનંદથી લોભ. અપ્રત્યખાની લોભ, કાદવનો ડાઘો, થોડું ઘસવું પડે સાબુ, આખી રાત રાખવું પડે, થોડા સોડા કે બ્લીચિંગ પાવડર નાખે, કેમિકલ નાખે એટલે નીકળે. પ્રત્યાખાને આવરણ કરનાર લોભ, કાજળ એટલે મેશનો ડાઘ, થોડું ઘસે એટલે નીકળી જાય પછી. અને સંજનો લોભ, હળદરનો રંગ, 2 વાર ઘસે સાબુ એટલે લાલ થઈ જાય, પછી 3જી વાર ધોવે એટલે પછી સુકાય એટલે વયો ગયો હોય ડાઘો, હળદરનો ડાઘ. વ્યવસ્થિત પ્રેક્ટિકલ દાખલા આપ્યા છે કે અનંત, આપણા બધા અનંતાનુબંધી છે, અપ્રત્યખાની પ્રત્યેખાની સંજલન છે. લગભગ આપણા બધા અનંતાનુબંધી હોય, ગુંદરિયા કર્મ હોય આપણા, લોભ, ક્રોધ, માન, માયા, બધું ફેરફારને અવકાશ જ નથી. એટલે સંકિતને રોકી નાખે એવા કર્મ છે આપણા. વ્રતને રોકે નહીં, સંકિતને રોકે. અનંતાનુબંધી કશાય જો રે મરતા સુધી તો નરક ગતિ થાય, અપ્રત્યખાની રે તો તિર્યંજ ગતિ થાય. એટલે ગાય, ભેંસ, કૂતરો વધારે કર્મ, જેમ જેમ કર્મ વધારે એમ નિબીડ થતો જાય આત્મા. પછી વાંદો થાય, પછી કંથારી થાય, પછી કંથવો થાય, બેક્ટેરિયા સાવ નાનો થઈ જાય. બહુ કર્મ હોય, નિબીડ નિગોદમાં વયો જાય. 2000 કરોડ સાગર પંપ, પછી પાછો માણસ થાય. ગણ્યા નહીં એટલા વર્ષો, લમણા દુખે. કરોડ ગુણ્યા 2000 ગુણ્યા સાગરોપમ, એટલે કેલ્ક્યુલેટર લઈએ તો પાર ના આવે, ઇન્ફિનિટી જ આવે. એટલે ટૂંકમાં બહુ લાંબો કાળ. જેટલા કર્મ વધારે એટલો નિબીડ થતો જાય છે. એટલે હાથી થાય એના ઓછા કર્મ હોય, અને બેક્ટેરિયા થાય ટાઇફોઇડનો, એનો સાવ ભરપૂર કર્મ હોય, ધરબાઈ જાય, જળ જેવો જ થઈ ગયો હોય. પણ ઉપયોગ લક્ષણ હોય પાછું, ત્યાંય પાછું 4 સંજ્ઞા છે, પાછી મૈથુન સંજ્ઞા ત્યાંય જ્ઞાનીએ જોઈ છે. એકેન્દ્રિય નહીં, કામવાસના, વિકારવાસના, સેક્સ હોય પાછું બેક્ટેરિયાની. એ કેવળી જ્ઞાનમાં જાણ્યું છે. નિગોદના જીવને મૈથુન સંજ્ઞા જાણી છે. તો મન નથી એટલે એમ સંજ્ઞી પણ નહીં, સંજ્ઞા એટલે લબ્ધિપણું. એટલે પથરા જેવો છે પણ પથરો નથી. જ્ઞાન છે અક્ષરના અનંતમાં ભાગ જેટલું. આપણે આમ લઈએ ને શ્વાસ, એકવાર 17.5 જન્મે ને મરે, કલ્પનાથી અતીત છે, તેને માની લેવું પડે. આધુનિક વિજ્ઞાનને ખબર નથી, જોઈ પણ ન શકાય માઇક્રોસ્કોપમાં, કેવળી સિવાય કોઈ ન જોઈ શકે. પણ જીવ છે પાછા એ હાથીનો હોય ને પછી એ જન્મે ને પછી એ કેવળીનો જીવ હોય, તીર્થંકર થાય એમાંથી આગળ જતો, કર્મ નીકળી જાય. તો આખું વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે. એટલે અનંતાનુબંધી કશાય નરક ગતિનું કારણ, અપ્રત્યખાની તિર્યંજ ગતિ, પ્રત્યાખાને આવરણ કરનાર કશાય મનુષ્ય ગતિ કે દેવ ગતિ. બેલેન્સ હોય પાપ પુણ્ય તો મનુષ્ય થાય, પુણ્ય વધી જાય તો દેવલોકમાં જાય. ઈચ્છનીય નથી કાંઈ દેવલોક જો સંકિત ન હોય તો, કેમ કે ટાઈમ પસાર જેવું છે. એ જેલ જ છે. પછી આ કડક જાપતાવાળી ઓલી નજર કે ત્યાં સંયમ છે જ નહીં. નરકે જેલ જ છે, દેવગતિ જેલ જ છે. મોક્ષમાં તો અંતરાય જ ને, સંયમ તો છે જ નહીં કંઈ. એટલે દેવનું સુખ ઈશ્વર જેવું નથી કંઈ. પણ સંકિત સાથે હોય તો થોડો થાક, મોક્ષમાંની મુસાફરી બહુ લાંબી છે. રૈણી શેણ જેમ શ્રમ હરે, સૂરનો સુખ તેમ છાજે રે. લાંબી મુસાફરી કરે છે મોક્ષની, બહુ થાક લાગ્યો એટલે રાત્રે આરામ કરે ધર્મશાળામાં, સવાર થાય છે નીકળી જાય છે. અહીંયા કૂવો બહુ સારો છે, ઝાડવા બહુ સારા છે, રોકાય તો અઠેદ્વાર ન કરે. શું થાય એને? શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિદહે જેમ વનને રે, ધર્મજનિત પણ ભોગ લાગે અનિષ્ટ તે મનને રે. આ આશ્રમ સ્થળ બહુ સારું છે, અહીંયા પાણી આપણને માફક આવી ગયું છે, જમવાનું તૈયાર મળે છે, એટલે કાંઈ રસોઈ પાણીની ફિકર નથી કાંઈ. ભાવે મફત જેટલું છે, 2 રૂપિયામાં જમવાનું મળે. ધર્મ કરીએ છીએ, સર્ટિફિકેટ મળે. મુમુક્ષતાનો આનંદ, જોગ્યતા અટકાવી દે, વચનામૃત 254માં લખ્યું છે. એટલે સાથે નવરાત્રિએ કરીએ અમે, એને નાઇટ ક્રિકેટે રમીએ છીએ, પત્તાએ રમીએ છીએ, અને અરે ધર્મનું આત્મસિદ્ધિ ગાઈએ છીએ. એમ આત્મસિદ્ધિ થતી છે? અનંતકાલથી નથી થઈ. કુપાળદેવ 254માં લખ્યું છે, મુમુક્ષતાનો આનંદ યોગ્યતા રોકાઈ નાખે જીવની. એટલે દોસ્તી ઘણી બધી થઈ ગઈ છે. એટલે કચ્છીનું ગ્રુપ થઈ જાય, ગુજરાતી મારવાડીનું ગ્રુપ થઈ જાય. આપણા બધા સમવયસ્ક ને સમ ખ્યાલવાળા
ટોળા થઈ જાય પછી આશ્રમમાં, મંદિરમાં, તીર્થ સ્થળમાં. અરે સંઘે કાઢે, ચારધામ યાત્રાએ કાઢે હારે, અને વર્લ્ડ ટૂરે, યુરોપનું ટૂરમાં હારે બધા જાય, અને પર્યુષણમાં હારે આવે પાછા બધા. ધર્મ થાય આમ. લગ્નમાં હારે હોય પાછા બધા. જન્મદિવસે હારે ઉજવે, પોતાનો ગુરુજીનો બધાને બોલાવે. જન્મદિવસ હોય, આત્મા જન્મ જ નથી એના માટે તો મંદિરમાં આવ્યો. હવે તું તારો અને તારા ગુરુજીનો જન્મદિવસ ઉજવવા માંડ્યો. અનુત્પન્ન જીવ, આખી જેને માટે અધ્યાત્મ માટે પગ મૂક્યો કે હું જન્મું નહીં, કહે છે આ ધર્મનો જ ભાગ છે. અહોભાવ બતાવો તો કે બતાવો, હું નવરો જ છું. તમે મારે પગલાં કરજો, તમે મારા જન્મ આવીશ ને હું આવીશ, કે આપણે હારે નીચે જાશું. ત્યાંય હારે જવું છે પછી નરકમાં. એકલા કે ગમતું જ નથી, તો એકલા ગમતું જ નથી, હારે જ જવું છે. શુભ અને અશુભ બે કર્મ, મુખ્ય કર્મના પ્રકાર. એક વખત આયુષ્યનો બંધ પડ્યા બાદ બાકીના 7 પ્રકારના કયા છે. એટલે જ્ઞાનાવણીય, દર્શન, મોહની અંતરાય, નામ વેદનીય, ગોત્ર અને આયુષ્યનો બંધ પડી ગયો પછી 7માં ફેરફાર થાય. આયુષ્યનો 1 ભાવ પૂરતો થાય, આગામી ભાવનું આયુષ્ય 1 ભાવનું બંધાઈ જાય, વધારે ન બંધાય બેન. બાકી બધામાં ફેરફાર થયા કરે. એ શુભ અશુભ ચાલ્યા જ કરે રમત છેલ્લા શ્વાસ સુધી. અવ્યક્તપણે ગર્ભમાંથી શરૂ થાય, છેલ્લા શ્વાસ સુધી ચાલુ હોય. નિગુદના જીવે કર્મ જ કરે, અકામ નિર્જર થાય, મરે જન્મે, મરે જન્મે, મને કરોડો અબજો વર્ષો સુધી અકામ. નદી ગોળ પાષાણ કહ્યું છે. નદીના કિનારે પથ્થરો હોય, પાણીનો માર લાગે, ધીરે 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 લીસો થતો થાય, નદી ગોળ પાષાણ. ઈચ્છા નથી પણ કર્મ તો માર ખાય એટલે ખપે જ ને. અહીંયાથી કૂતરાને મારી એટલે બહાર જાય, ત્યાં ઓલા મારે એટલે ત્યાં પછી કારમાં પગ આવી જાય એનો, એટલે એક પગ ગયો તોય જીવે છે. એટલા કર્મ ગયા એને. ઈચ્છા નથી કર્મ ખપાવવાની પણ ગયા, અકામ નિર્જરા થાય. અને ઘણા તપ કરે, એમ્બેલ કરે, એકટાણું કરે, ઉપવાસ કરે, તીર્થયાત્રા કરે, ઉઘાડે પગે. કમાવાનું છે એ છોડી દે, પરિગ્રહ સંજ્ઞા ઓછી કરે, સાદાઈથી જીવે છે છતાં નથી વાપરવું. આ સકામ નિર્જરા થાય. કોપલ કહ્યું છે આ કાળના આપણે બધા જીવો અકામ નિર્જરા કરીને મનુષ્ય દેહ મળ્યો છે. ટીપું ટીપું પુણ્ય ભેગું થયું, બહુ પુણ્ય કર્યા પુણ્યથી આ શુભ દેહ માનવનો મળ્યો. જો સકામ નિર્જરાથી મળ્યો હોય તો આવી દશા ન હોય આપણી. આ બધું મળ્યા પછી ધીરે ધીરે થાય એવું ન હોય. પછી સકામ નિર્જરા જેને કરીને મનુષ્ય દેહ મળ્યો હોય ને એ ભાગતો હોય, દિવસે દિવસે ચડતેવાને હોય. થયું કે થશે સમકીત એવું હોય એનું. આપણે જેવું ન હોય. હજી આપણે મુમુક્ષના ઠેકાણા ન હોય. શુભ અને અશુભ કર્મના પ્રકાર. એક વખત આયુષ્યનો બંધ પડ્યા પછી બાકીના 7 પ્રકારના બંધાયા કરે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. કર્મ મોહનીય ભેદ 2, દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા. એટલે બોધને વિતરાગતા હણે એમ નહીં, બોધથી દર્શન મોહનીય જાય અને વિતરાગતાથી ચારિત્ર મોહનીય જાય. હણે બોધ વિતરાગતા એટલે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. શ્રદ્ધાની ખામી છે એ બોધથી થાય. જ્ઞાનીના બોધને ફરી ફરીને ઘસઘસ કરે. ઘણા લાંબા કાળના બોધે 330માં કુપાલે લખ્યું છે ખંભાતના કૃષ્ણદાસને. પછી આ સાચું છે લાગે બુદ્ધિમાં. આપણને ક્યાં લાગ્યું સાચું? કોકને મનમાં એમ થશે લાગ્યું છે. લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે, છોકરાને ઘરે છોકરો આવે, આપણને દુઃખ થાય. એ લોકો પ્રાર્થનામાં આવતો કે અમારે છોકરાને ઘરે છોકરો આવે મારાથી નહીં આવે, એને પ્રસૂતિ. તારે ક્યાં, તું ક્યાં સુયાણી છો? પુરુષે એમ કે મારાથી નહીં અવાય, તારે ડિલિવરી કરવાની છે. સાસુ કરશે ને, સાસરે ન આવે. અમારે છોકરીને ઘરે છોકરો આવવાનો છે એટલે એ ક્યાં સુયાણી છે તો એ ન આવે. પછી સૂતક લાગે ને એટલે ન આવે. એવું ચાલે ત્યાં તો ફરી વાર બીજો છોકરો એને આવવાનો હોય ને. એમ કરતાં કરતાં આયુષ પૂરું થઈ જાય. પછી સત્સંગમાં જાય છે, પછી પછવાડું, પછી જવાબ જ નથી. હમણાં છોકરું સાવ નાનું છે એટલે દાખલ કરવાનું છે, પછી આવીશ. પછી પેરેન્ટ ટીચિંગ મીટિંગ હોય ને પેરેન્ટ્સને ટીચરની. પછી કેજી બાળ મંદિરમાં સ્કૂલમાં દાખલ કરવાનો હોય. પછી હવે બોર્ડની એક્ઝામ છે એટલે હવે કેવી રીતે હોય? પછી એડમિશન લેવાનું છે કોલેજમાં એટલે કેવી રીતે હોય? પછી તો બહાર મોકલ્યા છે ભણવા. રહેવું છે અમદાવાદ, દાખલ કરે છે હૈદરાબાદ. મૂકવા જવું પડે, લેવા જવું પડે ને. ધાવણું છોકરું છે તો કંઈ પેદા કર્યું છે તો
પલાળ્યું પૂરું તો કરવું પડે ને, લેવા જાય, મૂકવા જાય, ખબર કાઢવા જાય, કેમ છો, તો તહેવાર આવે એટલે પછી થાકી ગયા હોય ને ભણી ભણીને. અહીંયા નહોતો ભણતો એટલે ત્યાં મોકલ્યો, હવે ત્યાં બહુ ભણ્યો, ફરવા લઈ જાય. પછી હવે આવ્યા છે એટલા દિવસે ફરવા પડે ને, એટલે બધું પોતાના ગામનું બધું બતાવે, મેળો ને એવું બધું, શક્કરપારા આપે, રેવડી આપે, મેળોમાં લઈ જાય. એટલે પછી તો એને લગ્ન કરે ને. હમણાં હવે હમણાં તો બહુ કામ છે બધું લગ્નનું માથે. પછી સગર્ભા થાય, હમણાં તો નહીં હવે હમણાં રોકાવા આવી જ છોકરી, પછી પ્રસૂતિ થાય, પણ ડાયવર્સની અરજી કરી હોય, છૂટાછેડાની અરજી કરી હોય, મેરેજની વાત ચાલે, આયુષ પૂરું થઈ જાય. પછી હવે હલાતું નથી એટલે નહીં. હું આવું તો ખરો પણ દેખાતું નથી કાંઈ. કોઈક સગાવાલા લઈ આવે તો આવું, સગાવાલા લઈ આવે, સગાવાલા મંદિર જોયું જ નથી, કઈ દિવસે હવે આવું મારે હું કમાવાનું છોડીને પછી સત્સંગમાં જાય. પછી ક્યારે જાય? મર્યા પછી. ઓલા મૌલવીએ કર્યું ને, ઓલા કબરમાં દાટતા ત્યારે. પછી આજની ઘડી રળિયામણી, કાલે કોણે દીઠી છે? આજના જેવો કુપોલ 12મે વર્ષે લખ્યું છે પુષ્પવળમાં, આજના જેવો મંગળ દિવસ બીજો કોઈ છે નહીં શુભ કાર્ય માટે. આજે છેલ્લો દિવસ છે એમ સમજીને ધર્મ કરણી કરજે. આજે છેલ્લો દિવસ છે તારો. પ્રકૃતિ, કર્મની પ્રકૃતિ કેવી હોય? આપણે લાડવામાં સૂંઠ નાખે, મરી નાખે, શિયાળામાં કરે ને, હમણાં આવશે. અથવા તો જીરું નાખે, મેથીના લાડવા કરે. કયા પ્રકારના લાડવા છે? કફ, પિત્ત, વાતને લીંડી પીપર નાખે, સૂંઠ નાખે, મેથી નાખે. એ પ્રમાણે પ્રકૃતિ નક્કી થાય. એમ કર્મની પ્રકૃતિ નક્કી થાય. સ્થિતિ ક્યાં સુધી ટકશે? ચોરવાનો લાડવો હોય, પાણીનો ભાગ જ ન હોય, ચાસણી કડક લીધી હોય તો લાંબુ ચાલે. કાચી ચાસણી હોય, બજારમાં બુંદી મળે તો ત્રીજા દિવસે દોરો આવે, ગંધાય. એટલે સ્થિતિ કર્મની કેટલો વખત રહેશે? રસ કેવો આવશે? ગળ પણ આપણે કહીએ ને, આ વખતે ગોળ થોડો મોળો આવ્યો છે એટલે આટલો બધો નાખીએ ત્યારે માંડ દાળ ગળી થાય છે. સાકર મોળી આવી છે. અમુક વખતે સારી સાકર આવે તો 1 ચમચી નાખો તોય ગળું થઈ જાય દૂધ. એટલે રસ કેવો આવે છે કર્મમાં? એટલે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ, જથ્થો કેટલો? ઘણા નાના લાડવા હોય નાના છોકરા માટે, ચૂરમાના મોટા લાડવા હોય, જમ્બો. સ્ટેશન ઉપર ને જમ્બો પાવ મિલેગા, જમ્બા વડા પાવ મિલેગા, એટલે પફ મોટા જમ્બો, આખો કપ હોય, અડધો કપ હોય લસ્સીનો. એટલે પ્રદેશનો જથ્થો કેટલો છે આ પ્રમાણે કર્મ બંધાય. એમાં કશાયની ચિકાસને લીધે સ્થિતિ અને રસ નક્કી થાય કે આ કેવું કર્મ હશે અને કેટલો વખત ચાલશે. અનુભાગ શાસ્ત્રીય પરિભાષામાં કહેવાય. અને પ્રદેશ, જોગા પડ્યા પદેશા, આગમનું વાક્ય છે. એની પ્રકૃતિ કઈ? મન વચન કાયના યોગથી પ્રદેશ જથ્થો નક્કી થાય. અરે મારું મનથી ને હાથે ઊંચો કરે ને વિચારે કરે છે તો વધારે જથ્થો બંધાય. મનમાં ખાલી વિચાર કરે આમ તો ઓછો. પ્રદેશ એટલે જથ્થો કેટલો છે કર્મનો? એટલે 100 યુનિટ કર્મના વળગવાના છે કે 10 યુનિટ વળગવાના છે? એટલે ઘણાને ખાલી હાડકું ભાંગી જાય, આખું ચૂરો થઈ જાય, ટ્રક ચાલી જાય, કમ્પાઉન્ડ ફ્રેક્ચર. ઘણાને ખાલી એમાં હેરલાઇન ફ્રેક્ચર આવ્યું છે દોરો એક્સરેમાં, ખાલી પાટો બાંધો તોય ચાલે, અઠવાડિયામાં જોઈન્ટ થઈ જાય. ઘણાને પછી વોકર ને સ્ટ્રેચર ને 1 વર્ષ સુધી પછી પાછું અલગ બૂટ તો લેવા જ પડે ને ટેકો લેવો પડે સગાવાળાનો. એટલે કેટલા પ્રદેશે કર્મ બાંધ્યો છે, કેવી સ્થિતિ છે, કેવું કશાય હતા ત્યારે ચિકાસ, એ પ્રમાણે નક્કી થાય. અને સાથે ન કશાયને મદદ કરે એ આત્મા સાથે રહીને ફર્યા કરે ને આત્માને ફેરવ્યા કરે. હમણાં જોયું હાસ્ય રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુસંગવેદ. આપણે સ્ત્રીવેદ તો હોય જ, સ્ત્રી હોય એટલે પુરુષવેદ એ હોય. પાછું બધી ઘણી છોકરી હોય છોકરા જેવા કપડાં નથી પહેરતી, એને એમ થાય હું છોકરો હોઉં તો. હવે તો સેમ સેક્સ મેરેજ એ છૂટ છે ને, એટલે અત્યારે આ નપુસંગ વેદ કહેવાય, છૂટે જ નહીં ક્યારે. જો સ્ત્રીને પુરુષની ઈચ્છા એ સ્ત્રીવેદ, પુરુષને સ્ત્રીની ઈચ્છા પુરુષવેદ, ઉભય બંને હોય, આ નપુસંગ વેદ કહેવાય. ઘણા પુરુષો બાયલા જેવા હોય એટલે મેકઅપ કરે, એવું રંગ કરે, વાળ રંગે, સ્ત્રી જેવું બધું રંગીલા કપડાં પહેરે, લાલ પીળી કફની પહેરે. એટલે મોટા દિવસો હોય ને એટલે ભવાયા જેવા લાગે, ઘરેણા પહેરે, મેકઅપ કરે, વાળ રંગે, એટલે એને સ્ત્રીનો અવતાર મળે. પછી બેય છે ને ઉભયનો એટલે નપુસંગનો અવતાર મળે. પછી એ ધર્મ કરીને પાત્ર જ ન હોય. પછી વ્યવસ્થિત આ મેથમેટિક છે. એ જીવ તને ગમે એ કર. અહીંયા વાળ રંગવા કે મેકઅપ કરવું કે ન કરવું એ વાત નથી. અહીંયા કર્મ કેમ બંધાય એ વાત છે અને કેમ છૂટાય એની વાત છે. અહીંયા આના જ ઠેકાણા નથી. એ સમજશે કે જાત્રાએ ચડ્યો છે લાલ પીળા કપડાં વાઘા પહેરીને,
લગ્ન કરવા જાય ત્યારે એ જ યુનિફોર્મ હોય એનો, એ જ નિર્વાણ કલ્યાણકમાં, એ જ જન્મ કલ્યાણકમાં, બધું સરખું જ અને સંકિત થઈ જાય. નાતાલમાં જે કપડાં છે એ જ પર્યુષણમાં છે અને સંકિત થઈ જશે. કાંઈ વિવેક જ નથી. ના પૈસા નથી, 2 લાખની તો ઘડિયાળ પહેરે જ પાછો, પૈસા શું નથી, 2.5 લાખનો તો ફોન છે એની આગળ, 2 ખીચામાં એક. પૈસા ન હોય તો બરોબર છે કે 2 જોડી કપડાં છે અમારી આગળ, બધે ચાલે. આવો પ્રાથમિક વિવેક જ નથી સાધકને અને સંકિત થઈ જશે, સમાધિ મરણ થશે. એટલે કહે છે કે આ સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ. એટલે અત્યારે લગભગ બધા ઉભય વેદ નપુંસક વેદમાં જ હોય. અને સ્ત્રી જેવું થવું છે, પુરુષ જેવું એ થવું છે, નપુંસક વેદ ઉભય હોય. એ ધીરે 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 આ દેવું પતાવાયું ને દેવું વધતું જાય છે. એનું દર્દનાક કહાણી છે આપણી. એટલે ગોપાલજન રડવું એવું, આપણને કંઈ પેટનું પાણી નથી હલતું. આપણું એમાં કંઈ વાંધો નહીં, ધીરે ધીરે કરો ને, આપણે કહેવાવાળા મળ્યા છે ને. જીવ દાણીને ઘરે ગાડું છોડે છે, ઓક્ટ્રોય ખાતાના વાલાને ઘરે. હવે જગાત લીધા વગર છોડશે? દાણીને ઘરે ગાડું છોડ્યું, દાણી એટલે જગાત નાખો, ઓક્ટ્રોય ડિપાર્ટમેન્ટ, ત્યાં ટ્રક છોડે, કન્ટેનર યાર્ડ, હવે છોડે હપ્તો લીધા વગર? આપઘાતી કૃત્ય કરે. એ કદાચ આવ્યો જ નહોત મંદિરમાં તો મંદ કશાયનો ઉદય હોત, 397માં કોપલ કહ્યું, તેનું કામ થઈ જાય તમારા વચનથી. એ ઓળખતો જ નહોત વિતરાગને કે રાજચંદ્રને, અને મંદ કશાયનો ઉદય મળત, કામ થઈ જાય તેનું. આ તો દેવું પતાવા આવ્યું ને દેવું વધતું જાય છે. ધર્મની કરણી ફળે કેવી રીતે? આશાતના કરે છે, વિરાધના કરે છે. 7 ભય, આ લોકનો ભય, પરલોકનો ભય, અકસ્માતનો ભય, આદાન, મારી આ બધી વસ્તુ આમને આમ રહેશે કે ઘટી જશે? પછી ઓછી કમાણી થશે તો અત્યારે તો 25 કરોડ કમાણો 6 મહિનામાં, પછી 21 થઈ જશે તો 4ની ખોટ ગઈ ને, એટલે 4ને ખોટ ગણે. 10,000માંથી 20 કરોડ થયા છે એ ન ગણે. 4 કરોડ ઓછા થયા ને 6 મહિના, ગયા 6 મહિનામાં વધારે થયા હતા. એટલે હિસાબ એનો આવો છે. પ્રભુજી કહે બુદ્ધિ વેચીને અવતાર લીધો છે, એટલે આવો જ હિસાબ કરે ને. અવતાર મળવાનો નતો માણસનો, બુદ્ધિ વેચી નાખી, બદલા મનુષ્ય દેહ મળ્યો, હવે બુદ્ધિ તો છે નહીં, આવું કરે છે. આ આદાનનો ભય, આજીવિકાનો ભય, અપયશનો ભય, મારી આબરૂ જશે તો? તારી આબરૂ શું છે? કુનકુન આચાર્ય મારે જે લખ્યું છે કે તું કૂતરો થાય, પગ ટાંટિયો ઊંચો કરીને લઘુશંકા કરે છે. કઈ આબરૂ છે તારે? ક્યાં તિર્યન છે કપડાં પહેરે? શું આબરૂ છે? ગાય બકરી નગ્ન હોય છે, આપણને ક્યારે થયું એવું કે આ કપડાં નથી પહેરતી? પશુ કરતા તો ખરાબ દિશા છે તારી. પ્રીતમદાસે ગાળ દીધી છે, કામી છે કુત્તા ભલા, બરસ દિના મેં 1 માસ, કહે પ્રીતમ કામી કરે નિષ્દિન વિષય વિલાસ. આ ડબલ બેડ છે ને 12 મહિનામાં. એ રજસ્વલામાં હશે, પ્રસૂતિ હશે, એ ઝઘડો કર્યો છે તો હારે જ હોવું છે. લગ્ન કર્યા ત્યારથી મર્યા સુધી ડબલ બેડ વાપરતો હશે તો સાધક ક્યારે થશે? એટલે પ્રીતમદાસે ગાળ દીધી છે, એને ખબર હતી ડબલ બેડ કરવાના છે. કામી છે કુત્તા ભલા, સિંહણને 6 મહિનામાં 1 જ વાર મળે, કૂતરો 12 મહિનામાં 1 જ. માણસો બહુ બગડી ગયા ને એટલે હવે 1.5-2 મહિના મળે જ કૂતરા, પેલા મહિનો જ ખાલી મળતા કૂતરીને. કામી છે કુત્તા ભલા, બરસ દિના મેં 1 માસ, કહે પ્રીતમ કામી કરે નિષ્દિન વિષય વિલાસ. આ વેદોદયની વાત છે. એ રાગ રાગનીમાં માળા થાય, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. શેવડો પડવો જોઈએ, એસિડ નાખ્યો હોય એવું, રૂવાડો ઊભા થઈ જાય ત્યારે પ્રતિક્રમણ થાય. આત્માને તિરાડ પડે કર્મની, અનંતાનું મંદિર તૂટે પછી સંકિતની સ્પર્શ ના થાય. ગોપાલદેવ શબ્દ વાપરે છે, કરેડિયા કરવા પડે. બળદ ચાલતો નથી ને એટલે પૂછડું આમળે, જીવતું ગોળ દબાવે, આરો ગોચાવે ગુહ્ય ભાગમાં, કિલકારી કરે, કરેડિયા. વ્યાખ્યાન સર 1માં કહ્યું છે ગોપાલ, કરેડિયા કરવા પડે ત્યારે ગ્રંથિ ભેદ થાય. એક ધક્કા ઓર દો, મિથ્યા તો કો તોડ દો, પછી સંકિત થાય. માળાની જરૂર નથી, માળા ન હોય તો એમને મેં ગણાય, તો નિમિત્ત છે બધા. ગણવાનું ક્યાં છે? 108 ગણ્યા જ કરવાનું છે. સંકિત ન થાય ત્યાં સુધી, સંકિત થઈ ગયા પછી એ લોક પરલોક, અકસ્માત, આદાન, આજીવિકા, અયાપ્યશનો ભય અને મરણનો ભય જીવને સતાવે છે. મારો નક્કી જ છે, એમાં ડર તને લાગે કે ન લાગે, જો જાયું તે જાય, જન્મે તો મરવાનો જ છે, નિયમ છે.
જે દેહને તીર્થંકર આદિ મહત્પુરુષો રાખી નથી શક્યા, તું આ બાપડું પ્રાણી શું રાખવાનું? આ તો નક્કી જ છે ને, આમાં શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, મરવાનો હોય તો એટલાનું જોઈએ જ છે ને આપણે. અમે ક્યાં શાસ્ત્ર મંદિરમાં જવાની જરૂર છે? મરવાનું નક્કી જ છે. આ એનો ડર લાગે છે એને, મરી જાય તો મરવાનો જ છો. તો આ સાતે ભય જાય તો જીવનો શિવ થાય. નમો જીર્ણાણમ જીય ભયાણમ. આનંદજી મહારાજે સ્તવન લખ્યું છે સુપાસનાથ ભગવાનનું. સપ્ત મહાભય ટાળતો સપ્તમ જીનવર દેવલાલના શ્રી સુપાસ્વ જીનવંતી. વેદ સ્ત્રી વેદ છે ને છાણાનો અગ્નિ છે, બળ્યા જ કરે, ઠરે નહીં. પુરુષ વેદ છે ઘાસનો અગ્નિ છે, સતત સાફ થઈ જાય. એટલે એ રીતે સ્ત્રીની યોનિને વેદોદય સતત હોય, પુરુષને થોડો ઓછો હોય. એકાંતે નહીં, આ તો શાસ્ત્રીય પરિભાષા. નપુંસક વેદ નગરનો અગ્નિ છે, ઠરે જ નહીં, સતત બળ્યા કરે. સ્ત્રી પુરુષ જેવું વર્તન કર્યા જ કરે, ઈચ્છા કરે. ઈચ્છા વધતી જાય, ભોગ તો ભોગવી ન શકે, નપુંસક છે એટલે ઈચ્છા વધે અને પરફોર્મન્સ કઈ થાય નહીં. પાંચે જ્ઞાનના આવરણ. જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ ન ટળે. વચનામૃત 506માં કુપોદ્વે 17 ભેદે છાણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકી છે કે જીવને મતિજ્ઞાન આવરણે ક્યાં સુધી હોય, શ્રુતજ્ઞાન આવરણે ક્યાં સુધી હોય, અવધિજ્ઞાન આવરણે ક્યાં સુધી હોય, મનોપ્રયોગ જ્ઞાન આવરણે ક્યાં સુધી હોય, અને કેવળ ક્યાં સુધી? જ્યાં સુધી જીવને આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. પછી પાછું રિવર્સ કહ્યું છે, ક્યારે ટળે? આ છોડે ત્યારે. મતિજ્ઞાન ક્યારે પ્રગટે? આરંભ પરિગ્રહ છોડે તો. શ્રુતજ્ઞાન ક્યારે પ્રગટે? આરંભ પરિગ્રહ છોડે તો. પરિગ્રહ પાપનો બાપ છે, બધા વ્રતને દૂષિત કરે. એટલે ઉપદેશ તે દ્વિભંગી કહી છે. 17 ભેદે એકને એક વાત જણાવી છે. એટલે જ્ઞાન આવરણીય 5 જ્ઞાનના આવરણ, 4 દર્શન આવરણીય, ચક્ષુ દર્શન આવરણીય, અચક્ષુ દર્શન આવરણીય, અવધિ દર્શન આવરણીય અને કેવલ દર્શન આવરણીય. મનપરયોગ દર્શન આવરણીય ન હોય, કેમ કે મનપરયોગ જ્ઞાન સંકિત થાય પછી જ થાય. એટલે 5 ને 4 9. 3 મોહિની, મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની. 5 ને 4 9 ને 3 12. અને 5 અંતરાય કર્મ, દાન અંતરાય, ભોગ અંતરાય, ઉપભોગ અંતરાય, વીર્ય અંતરાય, લાભ અંતરાય. આ 17 ભેદ. એમાં ચક્ષુ અચક્ષુ દર્શન આવરણીમાં ત્યાં દર્શન બીજી નિંદ્રાને લીધી છે 5. નિંદ્રા આપણે સૂઈએ છીએ, આ કર્મ છે. દર્શન આવરણીય કર્મ. સાધક જ્ઞાની જેમ જેમ ઉચ્ચ દશા થતી જાય ને ઊંઘ ઘટતી જાય. એટલે આપણને અત્યારે પ્રાર્થનામાં ઊંઘ આવે ને, એટલે દર્શન આવરણીય કર્મ જોર કરે છે. આપણું વ્યવહારિક ઉપાય કરે, આંખે પાણી છાંટે, ગરિષ્ઠ આહાર ઓછા કરે, દાબીન ન ખાય. છેલ્લે તો દર્શન આવરણીય કર્મ ઘટે, જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા વધે ત્યારે સત્સંગમાં ઊંઘ ન આવે. નહીં તો ઊંઘ આવે છે. તો વ્યવહારિક ઉપાય કરવો પડે, ઊભું થઈ જવું પડે, ટેકો ન લેવો, પંખા નીચે ન બેસવું, એસીના બ્લાસ્ટ સામે ન બેસવું. એટલે શાતાશીલીએ પણ ઓછું કરે તો ઊંઘ ઓછી આવે. છેલ્લે તો દર્શન કર્મ, આ નિંદ્રા એ દર્શન આવરણીય કર્મ છે. પછી નિંદ્રા ઘણાને હલબલાવવા પડે ત્યારે માંડ ઉઠે. પછી પ્રચલા, બેઠા બેઠા સુઈ જાય. બહુ કોમન છે. પ્રચલા તો સત્સંગમાં બહુ દેખાય. પછી પ્રચલા ચાલતા ઘોડો, ઊંટ ચાલતા, ઘોડાગાડીમાં મુસાફરે બેઠો હોય, ઘોડો ચાલતો હોય પણ ઊંઘતો હોય. અને 5મી નિંદ્રા છે થિણદ્દી નિંદ્રા. એટલે ઊંઘમાં એ ઉઠે, એને દિવસ દરમિયાન અતૃપ્ત વાસના રહી ગઈ હોય. કોઈની સાથે ઝઘડો કરવો છે અથવા તો સ્નેહ કરવો છે, એ ઝઘડો કરીને પાછું સૂઈ જાય. એને સવારે ખબર ન હોય હું ઝઘડો કરી આવ્યો છું. સ્નેહ, કોઈને કિસ કરી આવે, પોલીસ કેસે થાય, એને ખબર જ ન હોય, ખરેખર ખબર ન હોય. નથી આવતું. ઘણા રાત્રે ઉઠીને ખાય છે રસોડામાં, આહાર સંજ્ઞા પ્રજ્વલિત થાય. એટલે ઉઠે, રસોડામાં જઈને પકવાન, સુખડી, કાજુ કતરીના 3-4 બટકા લઈ લે. સવારે એને ખબર ન હોય, ડબ્બો ખાલી હોય. પત્ની પૂછે આમ કેમ છે, એને ખબર ન હોય. મેડિકલ સાયન્સમાં રોગ છે આ. અત્યારે એવા પેશન્ટ જોયા છે અમે. શાસ્ત્રમાં અને થિણદ્દી નિંદ્રા કહે છે. ખતરનાક દર્શન આવરણીય કર્મ છે. જો દીક્ષા લેલા સાધુને આ હોય તો દીક્ષા લઈને પછી અપાશ્રમમાંથી રાત્રે 12 વાગે જાય, પછી પાછા અડધી રાત્રે આવી જાય. એટલે આચાર્યને ખબર પડે, એનો રજોહરણ ને વેશ લઈ લે, દીક્ષાને લાયક નથી. ધર્મની અવહેલના થાય. થિણદ્દી નિંદ્રા. આપણે બહુ સારી નિંદ્રા આવી, આ બોલવા જેવું નથી. સારી નિંદ્રા, તારા નસીબ હોય તો તને નિંદ્રા ન આવે. આપણે એટલા બધા ક્યાં નસીબ છે એટલે આપણે તો ઊંઘ આવે. એમ નથી કહેતા બહુ સારી. ઘણા દવા લે, ઊંઘવાની દવા લઈ આવે, ડૉક્ટરને ફી આપે, ન લખી દે એટલે એમને એમ તો મળે નહીં. ઊંઘવાની દવા બીજી મળે, પછી ઓળખાણ થઈ ગયું એટલે એ મળે.
પ્રયોગ કરે બધા, એર કન્ડિશન કરે, પછી પાછું ધીમો પંખોય કરે એટલે ઠંડી હવા આવે ને પછી પાતળું ઓઢે પાછા, પછી ઝીણું મ્યુઝિક મૂકે કે એટલે મને ઊંઘ આવી જાય. કે ઘણા એમ કે હું આત્મસિદ્ધિ મૂકું એટલે ઊંઘ આવી જાય. અરે આત્મસિદ્ધિ જાગવા માટે છે, ઊંઘવા માટે નહીં. આ વચનામૃત જાગવા માટે છે, ઊંઘવા માટે નથી. ઘણા એમ કે હું 20 દુઆ ને બધું મૂકું ને એટલે ઊંઘ આવી જાય મને. આ જાગવા માટે છે. બ્રહ્મચારીજી 24માંથી 20 22 કલાક જાગ્રત રહેતા. તો એ કોપલજીને પત્ર લખ્યો છે. પત્ર સુધાનો 3થી લઈને 22 એટલે 19 પત્રો લખ્યા છે કે નિંદ્રા એનો ભાગ પડાવી જાય છે. કેટલો? 1.5-2 કલાક. તમારી કૃપા થશે એટલે સત્પુરુષની કૃપા થશે ત્યારે આ કર્મે વહી જશે અને હું નિંદ્રા વિજયી થઈ જશે. આપણે દવા લઈએ છીએ ઊંઘની, એના ઈલાજ કરીએ છીએ. એટલે ઊંઘ ઘાટ ન આવે ને એટલે પંખો નહીં કરવાનો, ગરમી થતી હોય થોડીક, એટલે એસી નહીં કરવાનું, એટલે ઊંઘ સારી ન આવે ને એટલે ધ્યાપ કરવાનો. એ તો ઊંઘ આવી જાય પછી તો જીવતું મળતું જ ને. એ બેનો જગત પિતરાણી રે, નાના મોટા પ્રાણી મૂંઝવ્યા રે, ભાનુદત્ત પુરવધર પડ્યા રે, દીપ જ્યોતે શોધ્યા નવી જડિયા રે. દર્શન આવે કર્મની પ્રાર્થનામાં કડી આવે છે. ઊંઘ પૂર્વધર ભાનુદત્ત. શિષ્યો બધા એની આગળ વાંચના લેવા આવે, મને શીખવાડો ને મને શીખવાડો ને. એને ભાઈએ દીક્ષા લીધી હતી, કંઈ આવડે જ નહીં એટલે એને એ નાનો ચેલો, અને આ તો હોશિયાર થઈ ગયા હતા. એટલે બપોર જમીને આરામ કરવા ગયા ને તો એક ચેલો આવ્યો, બીજો ચેલો આવ્યો. એને વિચાર્યો મારા ભાઈને કેવું સારું, કેવો ઘસઘસાટ સૂતો છે બપોર જમીને, મને સુવાઈ નથી દેતા શિષ્યો. પુરવધર ભ્રષ્ટ થઈ ગયા. ભાનુદત્ત પુરવધર પર્યારે દીપ જ્યોતે શોધ્યા નવી જડિયા રે. એટલે દર્શનાવણીય કર્મો આ ક્યારે જાય? 5 જ્ઞાનાવણીય, 4 દર્શનાવણીય, 3 મોહની અને 5 અંતરાય. 17 ભેદે આરંભ અને પરિગ્રહ જાય ત્યારે. આરંભ એટલે જે ક્રિયા કરવાથી હિંસા થાય એ આરંભ, અને પરિગ્રહ સત્સંગ અને આત્મા સિવાય કાંઈ પણ ભેગું કર્યું હોય આ પરિગ્રહ, પાપનો બાપ. મુમુક્ષને માંડ હજી ચાલો જો ઘણું છે. વચનામૃત 706 માંડ ક્યાં? આના તિજોરી તો ભરાઈ ગઈ, બેંકના લોકરે ભરાઈ ગયા, છલકાય છે, હજી એને ખૂટે છે, હજી કમાઈ લો, હજી કમાઈ લે પાપ. પછી સાપના દરની માટી સાપ અંદર વયો જશે, માથે માટી નીચે વયો જશે, પાપ લઈને જશે. અને આ લોભિયાનું ધન ધૂતારા ભોગવશે પછી પાછળ વધેલા. આ સમાધિ મરણની માળા કરે, આ એને મતિ જ્ઞાન સાચી વસ્તુ સમજાય. શ્રુત જ્ઞાન એટલે શ્રુત એટલે સાંભળવું, શ્રુત એટલે ઇન્દ્રિયથી થાય. પછી વિચાર આવે, પછી આવરણ જાય એટલે અવધિ અમુક માપનું જ્ઞાન થાય. પછી કુપોલજન તો મન પ્રયોગ જ્ઞાનના તો હજારો દાખલા છે. કુપોલજનના દીક્ષા લીધી ક્યાં? દીક્ષા આપણે કહીએ છીએ ક્યારે લીધી કોને ખબર? અને પછી સતત કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, ત્યારે કેવળ જ્ઞાન થાય. આ એની માળા છે. સમાધિ મરણ થાય પછી ભલે બહુ મળે પણ છૂટવાનું શરૂ થઈ જાય. પછી 2-3 ભાવ હોય, બીજાનું ભલું કરવા જન્મે. આ સમાધિ મરણની માળા, આ જ રસ્તો છે છૂટવાનો, બીજો કોઈ રસ્તો છે નહીં. એક જ રસ્તો છે આ. શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુતે હને નિર્વાણ નાય માર્ગને, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ પ્રવચન સારની 199મી ગાથા છે. આ એક જ રસ્તો છે. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે. કર્મ ખપાવે જ છૂટકે તો જ અકર્મ દશા મળે.